હવે વિદ્યાર્થી મિત્રો, આપણો સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સનો સ્વાધ્યાયનો દાખલો છે 1.11. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે શબ્દ આપેલો હોય તો જેમ રકમમાં આપેલું હોય પહેલા લંબાઈ, પછી પહોળાઈ, પછી જાડાઈ. તો અનુક્રમે એટલે કે પહેલાનું માપ જે આપેલું છે એ લંબાઈનું છે, બીજું પહોળાઈનું છે અને ત્રીજું જાડાઈનું છે. અનુક્રમેનો મતલબ એવો થાય છે લાઈનમાં, જેમ લાઈનમાં આપેલું હોય તેમજ તેના મૂલ્ય પણ લાઈનમાં આપેલા હોય છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો હવે સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે, તો રકમમાં જે ડેટા આપેલો હોય તેને લખી દેવાનો. તો અહીંયા જુઓ લંબાઈ, તો લંબાઈનું માપ અનુક્રમે પહેલું જે આપ્યું એ લઈ લેવાનું. તો લંબાઈનું માપ કેટલું આપેલું છે? લંબાઈ સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ 4.234 મીટર. એકમ લખવાનું ભૂલવાનું નહીં. બીજું છે પહોળાઈનું માપ કેટલું છે? પહોળાઈ b ઇઝ ઇક્વલ ટુ કેટલું માપ છે? 1.005 મીટર. અને ત્રીજું માપ છે જાડાઈને આપણે ઊંચાઈ પણ કહી શકીએ છીએ. તો જાડાઈ અથવા ઊંચાઈ લઈ લઈએ છીએ. ઊંચાઈ s ઇઝ ઇક્વલ ટુ કેટલું માપ આપેલું છે? 201 સેન્ટીમીટર. 201 સેન્ટીમીટર. તો અહીંયા જો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ જે આપેલા છે તે દરેક એકમ સરખા નથી. અહીંયા મીટર છે, અહીંયા મીટર છે, અહીંયા સેન્ટીમીટર છે. તો દરેકના એકમ સરખા બનાવવા પડે. તો હવે સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ. ઊંચાઈની જે કિંમત છે અથવા જાડાઈ, આપણે અહીંયા જાડાઈની કિંમત લખેલી છે જાડાઈ. તો અહીંયા 201 સેન્ટીમીટર છે, તેને મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણને આવડતું હોવું જોઈએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરની કરતા બનાવીએ સેન્ટીમીટર, આ 100 છેદમાં જતા રહે. 1/100 મીટર ઇઝ ઇક્વલ ટુ સેન્ટીમીટર. તો સેન્ટીમીટરની કિંમત અહીંયા મૂકો તો અહીંયા શું થઈ જાય? તો 201 ગુણ્યા સેન્ટીમીટરની કિંમત કઈ છે? આ છે 1/100. 1/100 મીટર. તો અહીંયા શું થઈ જાય? પોઈન્ટ ખસી જાય. તો પોઈન્ટ કેટલા છે? 201 સેન્ટીમીટર છે. પોઈન્ટ કેટલા હોય? છેલ્લા હોય અહીંયા. તો 2 0 છે, તો 1 અને 2, તો મૂલ્ય શું થઈ જશે? 2.01. સોરી, અહીંયા 201 નથી, 2.01 છે. અહીંયા ધ્યાન રાખજો, 201 નથી, 2.01 છે. 2.01 હોય, 2.01, તો પોઈન્ટ ખસીને કઈ બાજુ જાય? ડાબી બાજુ. ભાગાકારમાં હોય તો પોઈન્ટ ડાબી બાજુ જાય. તો અહીંયા તો 2 પછી પોઈન્ટ છે, તો આપણે 2 અંક ડાબી બાજુ જવાનો છે. તો અહીંયા શું થશે? 201, તો અહીંયા પોઈન્ટ છે 01. તો અહીંયાથી તમારે ડાબી તરફ જવાનું. 2 પોઈન્ટ ડાબી તરફ, 2 0 છે, તો અહીંયા પોઈન્ટ આવી ગયો 1. હજી બીજું જવાનું છે, તો બીજા પાસે અંક ના હોય તો શું કરવાનું? 0 મૂકવાનું. અહીંયા પોઈન્ટ આવે તો આગળ કશું ના આવે તો 1 0 મૂકવો પડે. તો મૂલ્ય કેટલું આવ્યું? 0.0201 મીટર. તો આવી રીતે તમારે કરવાનું. અને બીજું, સેન્ટીમીટર નાનો એકમ છે અને મીટર મોટો એકમ છે, તો તમારે ડાયરેક્ટ કરી દેવાનું. હવે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો ડાયરેક્ટ તમારે 100 વડે ભાગી નાખવાનું. 100 વડે ભાગવો એટલે તમારે 2 પોઈન્ટ ડાબી તરફ ખસવાનું. તો અહીંયા 2.01 હોય તો અહીંયા સીધું લખી નાખવાનું 2.01. અહીંયાથી 2 સ્ટેપ ડાબી તરફ જવાનું. તો અહીંયા 1 અને 2, તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, અહીંયા 0. તો આ થઈ ગયો તમારો જવાબ 0.0201 અહીંયા મીટર. તો હવે સીધી રીતે લખી દેવાનું, તમારે ડાયરેક્ટ લખી દેવાનું. હવે જવાબ કેટલો આવે? 0.0201 મીટર. હવે કન્વર્ટ થઈ ગયું આપણે દરેક એકમના અંદર મીટર મીટર મીટર. શું થઈ ગયું? મીટર મીટર ને મીટર. આ થઈ ગયું 0.0201. હવે અહીંયા તમારે શું છે, શું કરવાનું કીધું છે? તકતીનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસ તકતીનું ક્ષેત્રફળ. તો માની લો આપણું જે છે કેલ્ક્યુલેટર, તે છે લંબચોરસ તકતી છે. તો આ તમારે જે માપ છે આ આડું, તો આ કયું છે? આ માપ, આ તમારું કયું કહેવાય? માપ લંબાઈ. આ શું છે? તમારું લંબાઈ. તો એવી રીતે સામે પણ શું આવે? લંબાઈ. પછી આ શું છે? પહોળાઈ. તો અહીંયા બી કહી દઈએ. આ બી અને આ પણ શું છે? આ માપવા જઈએ આ ફૂલપટ્ટીથી માપીએ તો આ શું છે? બી એટલે પહોળાઈ છે. હવે ઊંચાઈ, તો ઊંચાઈ તમે આ રીતે માપશો. આ માપ
તો ઊંચાઈ આ છે. તો હવે તમારે ઊંચાઈ h ઊભું h તો તમારે અહીંયા સામસામેની પહોળાઈ, સામસામેની લંબાઈ અને ઊંચાઈ પણ સામસામેની આપો. તો h કેટલા આવે? 2 વખત, 2 વખત h, 2 વખત b અને 2 વખત l. તો દરેકનો સરવાળો તમે કરો તો તમારે અહીંયા સૂત્ર બને છે. તમારે યાદ રાખવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબઘનનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. અને આ જે હતું અહીંયા જો l 2 વખત, b 2 વખત, h 2 વખત, અને આ બધું ડબલ વખત આવે છે. તો અહીંયા તમારે ક્ષેત્રફળમાં 2 વડે ગુણી નાખો. તો આ તમારો જવાબ રહેશે. હવે અહીંયા તમારી કિંમતો મૂકવાની છે. શાની? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈની બધી કિંમતો મૂકવાની છે. તો અહીંયા લંબાઈની કિંમત મૂકે તો લંબાઈની કેટલી છે? અહીંયા 4.234. પહોળાઈની કેટલી છે? પહોળાઈ, લંબાઈ અને ઊંચાઈ આ કિંમત છે. તો પહોળાઈની કેટલી છે? 1.005. પછી વચ્ચે સરવાળો છે તો સરવાળોનું નિશાન કરવા. તો હવે પહોળાઈ, ઊંચાઈ, તો પહોળાઈની કિંમત કેટલી છે? 1.005 અને ઊંચાઈની કિંમત 0.0201 મીટર. હવે જે ભાગ વધે છે અહીં આપણે નીચે લખી દઈશું. પ્લસ ઊંચાઈની કિંમત 0.0201 ગુણ્યા હવે કિંમત લંબાઈની બાકી છે તો 4.234 અને આ કૌંસ પૂરો, આખો કૌંસ. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગુણાકાર કરી દઈએ. તો અહીંયા 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 1.005 તો કેટલો જવાબ આવે છે? બે તો લખવાના જ છે. કેટલો જવાબ આવ્યો? 4.257. હવે આ બંનેનો સરવાળો ગુણાકાર તો 1.005 ગુણ્યા 0.201 તો કેટલો જવાબ આવે છે? 0.02025. હવે આ ત્રીજાનો ગુણાકાર કરી દઈએ તો કેટલો જવાબ આવે છે? 0.0201 ગુણ્યા 4.234 તો જવાબ કેટલો આવ્યો? 0.0851034 આ જવાબ છે. 851034. હવે બધાનો સરવાળો કરી દઈએ. આ બધાનો સરવાળો કરી તો આ જે જવાબ આવે એમાં પ્લસનું બટન દબાઈએ. પછી અહીંયા 0.02025 પ્લસ આ આગળનો જવાબ 4.257 તો જવાબ કેટલો આવ્યો? 4.3639. હવે આ કૌંસમાં છે તો એને શું કરવાનું? ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવે? અહીંયા ઉપર લખીએ છીએ આપણે ગુણાકાર. તો અહીંયા જે આવ્યો જવાબ એને આપણે શું કરશું? જે જવાબ આવે એને 4.36047 જે જવાબ આવે એને 2 વડે ગુણાકાર કરશું તો કેટલો જવાબ આવે છે? 8.7209478 આ જવાબ આવે. પણ આપણે તો રાઉન્ડ અહીંયા શું કીધું છે? સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કરવાનું છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તો હવે આપણે અહીંયા જુઓ આપણા કિંમતો કેટલી છે? આ 3 છે. તો અહીંયા લઘુત્તમ અહીંયા આપણે શું કરશું? ગુણાકાર કરો
તો ગુણાકારના ભાગાકારના નિયમમાં શું હતું? જે અંકમાં લઘુત્તમ સાર્થક અંકો હોય તે જવાબમાં તેટલા સાર્થક અંકો જવાબમાં હોવા જોઈએ. તો અહીંયા જુઓ, અહીંયા કેટલા સાર્થક અંકો છે? 1, 2, 3 અને 4. શૂન્ય સિવાયના બધા અંકો સાર્થક અંકો હોય. હવે પોઈન્ટ વાળી સંખ્યા હોય તો શું કરવાનું? ડાબી તરફના સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના નહીં, એટલે 0 ને ધ્યાનમાં લેવાના નહીં, અને જમણી તરફ જેટલા 0 આવતા હોય તે સાર્થક અંકો ગણાય. તો અહીંયા જુઓ, પોઈન્ટ વાળી સંખ્યા છે, અહીંયા 2 છે, 1, 2 અને 3 આ તો સેન્ટીમીટર છે. અહીંયા જુઓ, 1, 2 શૂન્ય તો સાર્થક અંકો ગણાય વચ્ચે આવેલા શૂન્યતર અંકોને સિવાયના વચ્ચે. તો અહીંયા કેટલા? 4 સાર્થક અંકો છે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. અહીંયા જુઓ, આપણે મીટરના અંદર જ જોવાનું છે, મીટર. તો અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાની ડાબી તરફના શૂન્ય સાર્થક અંકો ગણાતા નથી. તો આપણા સાર્થક અંકો 2, 0, 1. તો અહીંયા સાર્થક અંકો કેટલા થઈ ગયા? 3. તો આપણો જવાબ પણ 3 જ સાર્થક અંકોમાં હોવો જોઈએ. તો અહીંયા આ 3 અંકો આપણે 872 લખી શકીએ. 872. અહીંયા 0 છે, તો 0 હોય તો આગળ તમે કોઈ પણ સંખ્યા 5 કરતા નાની છે આ 0, તો અહીંયા કોઈ સંખ્યા ઉમેરી શકો નહીં, કોઈ અંક ઉમેરી શકવાનો નથી. તો અહીંયા જો 5 કરતા વધારે તો આગળ 1 ઉમેર્યો, પણ અહીંયા આપણા 0 છે તો અહીંયા કશું ઉમેરવાનું નથી. તો આપણો જવાબ કેટલો થશે? 8.72. કેટલો થશે? 8.72. હવે આપણે શું શોધવાનું કીધું છે? કદ શોધવાનું છે. તો કદ માટેનું સૂત્ર શું છે? કદ v = લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર યાદ રાખવાનું છે દાખલા ગણતી વખતે. તો હવે લંબાઈની કિંમત કેટલી છે? 4.234. 4.234 ગુણ્યા પહોળાઈની કિંમત કેટલી છે? પહોળાઈ 1.005 ગુણ્યા ઊંચાઈની કિંમત કેટલી છે? જે આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરી છે તે 0.0201. દરેક એકમમાં કિંમતો સમાન હોવી જોઈએ. દરેક રાશિની કિંમતો જે છે તે દરેક એકમ સમાન હોવા જોઈએ. તો 0.0201 અહીંયા નીચે લખી દઈએ. 0.0201 આ થઈ ગયું. હવે આપણે ગુણાકાર કરી દઈએ. તો ગુણાકાર કરીએ 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201. તો અહીંયા જવાબ કેટલો છે? 0.085 52 89 70 આટલો જવાબ આવે છે. પણ અહીંયા પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા પણ આપણે ગુણાકાર કરીએ છીએ. ગુણાકાર અને ભાગાકારમાં શું છે? નિયમ પ્રમાણે 3 જ સાર્થક અંકો, લઘુત્તમ સાર્થક અંકો હોવા જોઈએ. જે તમને મૂલ્ય આપેલા છે તેમાં જે લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જવાબમાં હોવા જોઈએ. તો હવે અહીંયા તમારે લઘુત્તમ સાર્થક અંકો બનાવવાના છે. તો પોઈન્ટ વાળી સંખ્યા હોય તો તેના ડાબી તરફના 0 સાર્થક અંકો ગણાતા નથી. તો આ 2 સાર્થક અંકો નથી. હવે જવાબમાં આપણે 3 સાર્થક અંકો લાવવાના છે. તો અહીંયા કેટલા વધ્યા? 0 જમણી તરફ ના હોય તો સાર્થક અંકો ગણાય છે પોઈન્ટ વાળી સંખ્યામાં. 855. 2 અહીંયા તમારો જવાબ કેટલો થશે? 0.0855. તો આપણા 3 સાર્થક અંકો થઈ ગયા. ડાબી તરફના ગણાતા નથી. હવે અહીંયા કદ છે, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. તો એકમ શું આવશે? મીટરનો ઘન. તેવી રીતે અહીંયા ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળમાં એકમ શું આવે? મીટરનો વર્ગ જ આવે. તો અહીંયા આપણું એક્ઝામ્પલ પૂરો થઈ ગયા છે. સાથે 1.11